મહિનાની કાર્યવાહી મુદ્દે ઇમરાન ખેડાવાલાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। પહેલગામમાં જે થયું તે બાદની કાર્યવાહી પ્રશંસનીય હોવાનું તેમણે કહ્યું છે। કર્નલ સોફિયા કુરેશીની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી। મોક ડ્રીલને લઈને પણ ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી। આજે કલેક્ટર અને પોલીસે માહિતી આપી છે। ઇમરજન્સી સ્થિતિમાં શું કરવું તેની જાણકારી આપવામાં આવી। સાંસદો ધારાસભ્યોને કલેક્ટર અને પોલીસે અવગત કર્યા। પહેલગામ હુમલાના બદલામાં ભારત દ્વારા જે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે તેને ઠેર ઠેર નાગરિકો છે તે આવકારી રહ્યા છે અને હજુ પણ કડક પગલાંની વાત કરી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। ઇમરાનભાઈ, સૌથી પહેલાં તો જે કાર્યવાહી થઈ તેને લઈને શું કહેશો? આજે જે પ્રમાણે ભારત દેશના 140 કરોડ લોકો રાહ જોતા હતા કે પહેલગામનો હુમલો પાકિસ્તાનની જે આતંકવાદીઓ ભારત દેશના અંદર આવીને 26 લોકોને મોતને ઘાટ ઉતારી ગયા, એમને શહીદ કરી દીધા, એનો બદલો લેવા માટે 140 કરોડ દેશવાસીઓ આશીર્વાદ સાથે જ્યારે આ રજૂઆત થતી હતી ત્યારે દેશના પ્રધાનમંત્રીની અને સર્વદલીય પક્ષની બેઠકના અંદર પણ એક જ વાત થઈ કે સમગ્ર દેશ આપણા સાથે છે અને આ દેશના અંદર જે પ્રમાણે જે કાયરતાથી પાકિસ્તાને જે આતંકવાદીઓએ આપણા દેશ પર હુમલો કર્યો છે એ હુમલો કોઈ પણ રીતે ચલાવી ના લેવાય। આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આપણે રાતના સમયના અંદર 1 થી 1.5 અંદર ભારત દેશના સૈનિકોએ પાકિસ્તાનના ઘરમાં જઈને જે હુમલો કર્યો અને જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેને નેસ્તે નાબૂદ કર્યા છે। ખાસ કરીને આજે જે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું તેમાં ગુજરાતના અંદર સૌથી મોટી ગુજરાતને ગર્વ લેવાની વાત એના માટે એ છે કે સોફિયા કુરેશી જે વડોદરાની દીકરી છે અને જે લેફ્ટનન્ટ કર્નલ છે અને તેણે તેની ટીમ સાથે જઈને પાકિસ્તાનના અંદર જે હુમલો કર્યો છે એ આજે ગુજરાતનું તો ગર્વ છે જ પણ દેશનું પણ ગર્વ છે। કેમ કે આજે આ દેશના અંદર 140 કરોડ લોકોની એ જ ઈચ્છા હતી કે પાકિસ્તાનના ઘરમાં જઈને પાકિસ્તાનની ભાષામાં જે ભાષા સમજે એ પ્રમાણે હુમલો કરવો જોઈએ અને ભારત દેશના સૈનિકોએ કર્યો છે। હું સેલ્યુટ કરું છું મારા દેશના સૈનિકોને। ઇમરાનભાઈ, કલેક્ટર સાથે પણ બેઠક થઈ છે। આજે સાવચેતીના ભાગરૂપે જે મોક ડ્રીલ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, લોકોને સજાગ રહેવામાં કહેવામાં આવશે। કઈ રીતે આને જોઈ રહ્યા છો અને આપના તરફથી આમાં કઈ રીતે સહયોગ કરવામાં આવશે? ચોક્કસ આજે કલેક્ટર શ્રીની મિટિંગના અંદર તમામ એમપીઝ એમએલએને બોલાવવામાં આવ્યા હતા, તમામ અધિકારીઓ અહીંયા હાજર હતા અને તેમના તરફથી આ મોક ડ્રીલ થવાની છે તેના માટેની જે કઈ પ્રકારની મોક ડ્રીલ થવાની છે તેની માહિતી આપવામાં આવી। સાયરન પણ વાગશે, સાયરન 4 વાગે વાગશે, એમાં એર સ્ટ્રાઇક થાય ત્યારે કયા પ્રકારની સાયરન વાગશે, કોઈ એમાં કેઝ્યુઅલિટી થઈ જાય તો કયા પ્રકારની સાયરન વાગશે, યુદ્ધ થઈ ગયું તો તેના કયા પ્રકારની સાયરન હશે અને બીજું કે યુદ્ધ બંધ થયું તેની પણ સાયરન અલગ અલગ વાગશે। એ તમામ માહિતી આજે કલેક્ટર તરફથી, પોલીસ અધિકારી તરફથી, જે પણ અધિકારીઓ અહીંયા હાજર હતા તેમના તરફથી આપવામાં આવી। ખાસ કરીને જ્યારે આજે રાત્રે 7:30 થી 8 વાગ્યામાં અંધારપટ તમામ લાઇટો સમગ્ર ગુજરાતની લાઇટો, જેમાં સ્ટ્રીટ લાઇટ પણ આવી જાય અને ઘરની લાઇટો પણ આવી જાય, એ તમામ લાઇટો બંધ રહેશે અને 7:30 થી 8 વાગે અડધો કલાકના સમયના અંદર સમગ્ર ગુજરાતવાસીઓએ આ લાઇટો બંધ કરવાની છે અને જે મોક ડ્રીલ છે તેને સફળ બનાવવાની છે। ધન્યવાદ। તો હતા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય, જેઓ કહી રહ્યા છે કે જે સૈન્ય દ્વારા કામ કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે અને જે દીકરીએ સેનામાં રહીને આ કામ કર્યું છે તે પણ આવકારદાયક છે, ગર્વની વાત છે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।